ચાલો ત્યારે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં હશો? હવે આપણે આના પહેલાના લેક્ચરમાં છે એ પદાનુક્રમ શીખ્યા હતા, બરોબર? કે એમાં તમે બરોબર વચ્ચે ઊભા હો અને આગળ અને પાછળ કેટલા વિદ્યાર્થી ઊભા છે અથવા તો કુલ કેટલા વિદ્યાર્થીની સંખ્યા થશે, આ બધું આપણે શીખ્યા હતા. એ જેમણે લેક્ચર ન જોયો હોય એ પહેલા એ લેક્ચર જોઈ લેજો. બીજું કે એમાં આપણે એવું શીખ્યા હતા કે આપણને કુલ સંખ્યા શોધવાનું સૂત્ર આપણે શીખ્યા હતા, બરોબર? કે કુલ સંખ્યા શોધવાનું કીધું હોય, એક બાજુથી ક્રમ આપ્યો હોય, બીજી બાજુથી ક્રમ આપ્યો હોય, તો એમાં કુલ સંખ્યા કેટલી છે એવું આપણે શીખ્યા હતા. આજે એ જ રિલેટેડ આપણે થોડુંક પદાનુક્રમ ભાગ 2 આપણા ટાઈમ ટેબલ મુજબ જે આવે છે એ આપણે થોડીક વાત કરવાની છે. હવે જે નવા બાળકો જોઈ રહ્યા છે એને એમ થશે ટાઈમ ટેબલ ક્યાં છે, બરોબર? તો એ બધું આપણા વોટ્સએપ ગ્રુપમાં છે. આપણા વોટ્સએપ ગ્રુપમાં ટાઈમ ટેબલ, આ લેક્ચર આધારિત ટેસ્ટ, આ બધું આવે છે. તો જે બાળકો હજી વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાણા એ ખાસ કરીને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જશે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે, અથવા તો અહીંયા ખૂણા ઉપર તમને જે નંબર દેખાય છે ને, બરોબર, એ નંબર પર તમારે મેસેજ કરવો વોટ્સએપમાં એટલે તમને ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે. હવે આપણે વાત કરીએ ભાઈ પ્રશ્નની. તો તમને હવે આવો પ્રશ્ન પૂછાય કે 19 વિદ્યાર્થીઓની એક હરોળ છે. આ હરોળમાં ભૂરાનો આગળથી ક્રમ ગણતા 9મો મળે છે, તો પાછળથી તેનો ક્રમ શોધો. હવે આમાં આપણે આવું તો શીખી ગયા હતા, આગળથી ક્રમ આપ્યો હોય, પાછળથી ક્રમ આપ્યો હોય અને કુલ સંખ્યા મેળવવાની હોય. આમાં આપણને શું છે, કુલ સંખ્યા આપી દીધેલી છે, આગળથી ક્રમ આપ્યો છે પણ પાછળથી ક્રમ આપણે શોધવાનો છે. તો આ કાંઈ નવું નથી. મેં તમને એક સૂત્ર તે દિવસે યાદ રાખવાનું કીધું હતું. જો તમે મારી વાત માન્યા હોવ અને સૂત્ર યાદ રાખ્યું હોય તો આગળ ફટાકે આનો જવાબ આવી જશે. કઈ રીતે? તો કે તમને કંઈક આવું સૂત્ર મેં કીધું હતું કે ભાઈ કુલ સંખ્યા બરાબર આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ ને ઓછા 1, આવું મેં તેથી કંઈક કીધું હતું. તમે યાદ રાખ્યું હોય તો હવે આમાં તમે શું કરશો કે ભાઈ તમને કુલ વિદ્યાર્થી લખી દીધા, કુલ કેટલા છે તો કે 19, તો અહીંયા તમે 19 લખી નાખશો. આગળથી ભૂરાનો ક્રમ તમને આગળથી આપેલો છે તો કે હા 9મો છે, તો આગળથી ક્રમ 9મો છે. પાછળથી ક્રમ આપણે શોધવાનો છે, -1, આટલું થઈ ગયું. હવે તો કે હવે બસ આ સમીકરણ ઉકેલો એટલે આવી ગયો જવાબ. આ 19 એમ નામ, આ 9 માંથી આ 1 બાદ થાય તો 8 વધે, વત્તા પાછળથી ક્રમ એમ નામ. હવે તો કે આ 8 છે બરાબરની સામેની બાજુ છે, બરાબરની આ બાજુ આવે તો ધન હોય તો ઋણ થઈ જાય, વત્તા હોય ઓછા થઈ જાય, એટલે 19 ઓછા 8 બરાબર પાછળથી ક્રમ. તો 19 માંથી તમે 8 બાદ કરો તો કેટલા વધે તો કે 11 વધે. તો ભૂરાનો પાછળથી ક્રમ કેટલામો થયો? 11મો થયો. કેટલામો ક્રમ થયો? 11મો થયો. તો આ આપણો સાચો જવાબ થઈ ગયો, બરોબર? આ રીતે આમાં દાખલા ગણવાના હોય છે, આમાં કાંઈ અઘરું હોતું નથી. આટલું ક્લિયર? મેં કીધું એમ આ સૂત્ર એક ખાલી તમારી હાટું નહીં તો મારી હાટું તમારે આ એક સૂત્ર પાકું કરવાનું છે. આ સૂત્ર પાકું કરશો એટલે પદાનુક્રમ આધારિત પ્રશ્ન પૂછાય એ ફટાકે આપણે જવાબ આપી શકશું. હજી દાખલા જોઈએ એટલે તમને વધારે અંદાજો આવતો જાય. હવે તમને એવું કીધું છે કે એક બગીચામાં અલગ અલગ 25 વૃક્ષો એક હરોળમાં લગાવેલા છે. એટલે કે એક બગીચો છે એમાં અલગ અલગ 25 વૃક્ષો લગાડેલા છે એક હરોળમાં, બરોબર? હવે એ હરોળમાં પાછળથી તમે ગણો ને, પાછળથી ગણતા ગણતા આવો ને તો લીમડો છે ને, લીમડો એ 18મા ક્રમે છે. હવે આગળથી તમે ગણો તો એનો ક્રમ કેટલામો થાય, આવું તમને પૂછ્યું. તો આમાં તમારે શું કરવાનું છે? તમારે મેં આપ્યું જે સૂત્ર તમને કીધું એ સૂત્ર મૂકી દેવાનું છે કે ભાઈ કુલ સંખ્યા બરાબર આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ ને ઓછા 1, બરોબર? કુલ સંખ્યા તમને આપેલી છે તો કે હા કુલ 25 વૃક્ષો લગાડેલા છે, તો લખી નાખો અહીંયા 25. આગળથી ક્રમ તમને આપ્યો જોવો તો કે નહીં, આગળથી ક્રમ તો આપણે શોધવાનો છે. આગળથી ક્રમ, પાછળથી ક્રમ આપ્યો તો કે હા પાછળથી ગણતા લીમડો 18મો છે, તો અહીંયા આપણે 18 લખી નાખીએ અને ઓછા 1 એમ નામ. હવે તો કે સૂત્રને સાદુરૂપ આપી દઈએ, 25 આગળથી ક્રમ વત્તા 18 માંથી 1 બાદ જાય તો 17. હવે આ 17 છે એ બરાબરની આ બાજુ છે એ વત્તા છે,
બરાબર ની આ બાજુ આવશે તો ઓછા થઈ જશે, એટલે 25 ઓછા 17 બરાબર આગળથી ક્રમ. 25 માંથી 17 આપણે બાદ કરવાના છે. 25 માંથી 17 બાદ કરો તો કેટલા વધે? 8 વધે. કેટલા વધે? 8 વધે. આ 25 આ 17, અહીંથી તમે 10 લ્યો, અહીંયા 10 મૂકો, 15 વધ્યા, 15 અહીંયા 15 થયા, 15 માંથી 7 બાદ કરો તો કેટલા વધે? 8 વધે, અને આ 0. બરોબર, એટલે અહીંયા આવશે 8. તો આ થઈ ગયો લીમડાનો આગળથી ક્રમ. લીમડાનો આગળથી ક્રમ કેટલામો હોય? 8મો હોય વાલા. કેટલામો હોય લીમડાનો ક્રમ? 8મો હોય. બરોબર, તો આ રીતે આપણને પ્રશ્ન ગણતા આવડવા જોઈએ. બરોબર, સૂત્ર પાકું કરવાનું. સૂત્ર પાકું કરશો એટલે ચેપ્ટર તમને અઘરું નહીં લાગે, એટલું એક મગજમાં રાખજો. પછી જે વિદ્યાર્થી મિત્રો સીઈટી પરીક્ષાની તૈયારી કરતા હોય અને એના માટે બુક લેવાનું વિચારતા હોય તો નૂતન સીઈટી નામની બુક છે. બરોબર, 360 MRP છે, પણ અહીંથી ઓર્ડર કરશો તો 260 રૂપિયામાં આ બુક તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે. બુક ઓર્ડર કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આ નંબર છે, આ નંબર પર વોટ્સઅપમાં સીઈટી બુક લખીને મેસેજ કરવો. બરોબર, આમાં પેમેન્ટ ઓનલાઈન કરવાનું હોય છે, એટલે વાલીની મદદ લેજો. ચાલો, હવે જુઓ, અહીંયા તમને કીધું છે 30 વિદ્યાર્થીઓના નામ લખેલા છે. 30 વિદ્યાર્થીઓના નામ લખેલા છે. બરોબર, હવે આ લિસ્ટ છે ને, એમાં ચેતનનું નામ ઉપરથી તમે ગણો ને તો 18મા ક્રમે આવે. 30 વિદ્યાર્થીના નામ લખેલા છે લાઈનમાં આ રીતે. હવે એમાં તમે ચેતનનું નામ છે ને, એ ઉપરથી તમે ગણતા ગણતા આવો ને તો 18મા ક્રમે ચેતનનું નામ લખેલું છે. હવે તમને એવું કીધું કે નીચેથી તમે ગણતા ગણતા ઉપર આવો તો ચેતનનો ક્રમ કેટલામો આવે, આવું આપણને કીધું. તો આમાં આપણે શું કરવાનું છે? કાંઈ નહીં, આપણે જે સૂત્ર છે એ સૂત્ર મૂકી દેવાનું છે. સૂત્ર શું છે ભાઈ? કે કુલ સંખ્યા બરાબર યા તો આગળથી ક્રમ, અથવા આપણે પહેલી વાર તમને એવું કીધું હતું કે આગળથી ક્રમ, અથવા ઉપરથી ક્રમ, અથવા જમણી બાજુથી ક્રમ, કોઈ પણ તમે લખી શકો. બરોબર, એટલે કે ઉપરથી ક્રમ વત્તા નીચેથી ક્રમ ઓછા 1 થઈ ગયું. કુલ સંખ્યા આપણને આપેલી છે તો કે હા, આપણને કીધું છે 30 વિદ્યાર્થીઓના નામ લખેલા છે, તો અહીં લખી નાખો કુલ સંખ્યા 30. ઉપરથી ક્રમ આપણને આપેલો છે તો કે હા, લિસ્ટમાં ચેતનનું ઉપરથી ગણતા નામ 18મું થાય, એટલે ઉપરથી ક્રમ એનો 18 થયો. નીચેથી ક્રમ આપણે શોધવાનો છે, અને ઓછા 1 તો હતા જ તે. હવે તો કે સાદું રૂપ આપી દો. હવે બીજું કાંઈ નથી, આ સમીકરણ ઉકેલવાનું છે. 18 માંથી 1 બાદ થાય તો 17 વધે, વત્તા નીચેથી ક્રમ. નીચેથી ક્રમ બરાબર 30 ઓછા 17 થાય. જો કાંઈ નથી કર્યું, આ 17 છે એને બરાબરની આ બાજુ લઈ ગયો, બીજું કાંઈ આમાં ફેરફાર નથી કર્યો. હવે તમે નીચેથી ક્રમ બરાબર 30 ઓછા 17 લખો, 30 ઓછા 17 લખો, ઓછા 17 બરાબર નીચેથી ક્રમ લખો, બે હરખું જ થાય હો. હા, પાછા એમ ન કહેતા કે આમાં કેમ ફેરવી નાખ્યું. હાલ, તો હવે 30 માંથી 17 બાદ કરો તો કેટલા વધે વાલા? 30 માંથી 17 બાદ કરો તો કેટલા વધે? આ 30 આ 17 આ બાદ કરો તો કેટલા વધે? 13 વધે. બરોબર, તો અહીંયા આપણો જવાબ થાય 13. કેટલામો ક્રમ થાય? નીચેથી તમે ગણતા ગણતા આવો તો 13મો થાય. કેટલામો ક્રમ થાય? 13મો થાય. ઓકે, ચાલો, આ ક્લિયર થઈ ગયું. હવે આની સિવાય બીજા પ્રશ્ન પૂછાય છે. હવે ઈ કેવા પ્રશ્ન પૂછાય એના વિશે આપણે વાત કરીએ. હવે જો આમાં બે અલગ અલગ વ્યક્તિની વાત થતી હોય ત્યારની વાત છે. જુઓ કે 10 વ્યક્તિઓની હરોળમાં મિલનનો ક્રમ છે એ આગળથી ત્રીજો છે. મિલનનો ક્રમ આગળથી કેટલામો છે? ત્રીજો છે. નિલેશનો ક્રમ પાછળથી 5મો છે. તો તેમની વચ્ચે ઉભેલા વ્યક્તિઓની સંખ્યા શોધો. હવે આમાં તમને બે અલગ અલગ વ્યક્તિના નામ લખેલા છે. જુઓ, મિલનનો આગળથી ક્રમ આપ્યો છે, નિલેશનો પાછળથી ક્રમ આપ્યો છે, અને એ બેયની વચ્ચે ઉભેલા વ્યક્તિની સંખ્યા શોધવાની કીધી છે. તો આ વખતે તમારે શું કરવાનું? એક પહેલા તો કાંઈ ટપ્પો ન પડે તો આટલું વસ્તુ કરવાની કે જુઓ, મિલનનો ક્રમ આગળથી ત્રીજો છે. 10 વ્યક્તિ છે. હવે હું અહીંયા વ્યક્તિ દોરતો જાઉં. આ પહેલો વ્યક્તિ, આ બીજો વ્યક્તિ, આ ત્રીજો વ્યક્તિ. ત્રીજો વ્યક્તિ કોણ છે?
મિલનનો આગળથી ક્રમ ત્રીજો છે, આ આગળથી, બરોબર, અને આંક્યાથી આપણે આવીએ તો એ પાછળથી. આવું તમે વિચારી લો. ચાલો, તો આગળથી આપણે ગણતા ગણતા જઈએ વ્યક્તિઓની હરોળમાં, તો ત્રીજું કોણ ઊભું છે? તો કે આ મિલન છે, બરોબર. આમાં મારા ઘરનું તો કાંઈ નથી ભાઈ. તમને અહીંયા એવું કીધેલું છે કે ભાઈ 10 વ્યક્તિની હરોળ છે, એમાં આગળથી ગણતા ગણતા જાઓ તો મિલનનો ક્રમ કેટલામો છે? ત્રીજો છે. વ્યક્તિ કુલ કેટલા છે? તો કે 10 છે. એટલે આપણે પેલા 10 લખી નાખીએ. આ જો પહેલો વ્યક્તિ, બીજો વ્યક્તિ, ત્રીજો વ્યક્તિ, આ ચોથો વ્યક્તિ, પાંચમો વ્યક્તિ, છઠ્ઠો વ્યક્તિ, સાતમો વ્યક્તિ, આઠમો, નવમો અને આ 10મો વ્યક્તિ થઈ ગયો. જુઓ, 1 2 3 4 5 6 7 8 9 ને 10 વ્યક્તિ થઈ ગયા. હવે તમને એમ કીધું કે આગળથી ત્રીજો છે એ મિલન છે, પાછળથી ગણો ને પાંચમો આવે એ કોણ છે? નિલેશ છે. નિલેશનો ક્રમ પાછળથી પાંચમો છે. તો પાછળથી ગણો, આ પહેલો, આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. તો આ કોણ છે? નિલેશ છે. આ નિલેશ છે. હવે આપણને એવું કીધું કે એની વચ્ચે ઉભેલ વ્યક્તિઓની સંખ્યા શોધો. તો એની મિલન અને નિલેશની વચ્ચે કેટલી વ્યક્તિ ઊભી? આ 1 અને 2. આ 2 વ્યક્તિ બેની વચ્ચે ઊભી છે. તો અહીંયા જવાબ શું આવશે? 2 આવશે. જવાબ શું આવશે? 2 આવશે, બરોબર. હવે આ કાંઈ માથાકૂટ તમારે ન કરવી હોય તો તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે કુલ સંખ્યા બરાબર જે બે વ્યક્તિનો ક્રમ આપ્યો હોય ને એ બે વ્યક્તિનો ક્રમ વત્તા વચ્ચેની સંખ્યા. હું તમને એમ કહું ભાઈ, આ આપણે નિલેશ હતો, બરોબર. આ 10 વ્યક્તિ હતા, 1 2 3 4 5 6 7 8 9 અને 10 વ્યક્તિ હતા, બરોબર. કુલ કેટલા વ્યક્તિ છે? 10 વ્યક્તિ છે. આ ત્રીજો છે એ છે મિલન. પાછળથી ગણો તો પાંચમો, એટલે પહેલો, બીજો, ત્રીજો, ચોથો ને પાંચમો. આ થઈ ગયો નિલેશ, બરોબર. હવે આની ઉપરથી આપણે સૂત્ર બનાવવાનું. જો મિલન છે, ધારો કે એને આપણે એ નામ આપી દો, નિલેશ છે એને આપણે બી નામ આપી દો, બરોબર. અહીંયા આપણે એ લખી દો એટલે એનો ક્રમ આવી ગયો, વત્તા અહીંયા વચ્ચે જેટલા ઊભા છે એની સંખ્યા લખી નાખીએ આપણે, વચ્ચેની સંખ્યા, વત્તા આ નિલેશને આપણે બી નામ આપી દીધું, બી થઈ ગયું. તો સૂત્ર કઈક આવું બને, કુલ સંખ્યા બરાબર એ વત્તા વચ્ચેની સંખ્યા વત્તા બી. આવું બનાવવાનું. હવે કુલ સંખ્યા આપણને આપેલી છે કેટલી? તો કે 10. એ કોણ છે? તો કે મિલનનો ક્રમ. તો મિલનનો ક્રમ કેટલામો છે? તો કે ત્રીજો, એટલે 3 લખી નાખો. આ વચ્ચેની સંખ્યા આપણે શોધવાની છે. બી કોણ? તો કે નિલેશનો ક્રમ. નિલેશનો ક્રમ કેટલામો છે? તો કે 5મો છે. આ 5 લખી નાખો. આ 10 બરાબર 3 ને 5 કેટલા થાય? 8 થાય, વત્તા વચ્ચેની સંખ્યા. તો વચ્ચેની સંખ્યા બરાબર 10 ઓછા 8 થાય, એટલે જવાબ આવે 2. આવી ગયો 2 જવાબ. તો આ રીતે પણ તમે ગણી શકો. તમને જે હેલું પડે એ રીતે તમારે ગણવાનું છે, બરોબર. આટલું ક્લિયર? ચાલો હજી એક આને જેવો દાખલો જુઓ એટલે તમને થોડોક અંદાજો આવી જાય. અહીંયા તમને એવું કીધું છે કે વિદ્યાર્થીઓની એક હરોળમાં મોહનનો આગળથી ક્રમ ચોથો છે, મિલનનો પાછળથી ક્રમ 5મો છે, તેમની વચ્ચે 3 વિદ્યાર્થી ઊભા છે. તો આ હરોળમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી એવું પૂછ્યું. જો આમાં ફરી ગયું, કુલ વિદ્યાર્થી આપણને આગળના દાખલામાં આપેલા હતા, વચ્ચેની સંખ્યા શોધવાની હતી. અહીંયા વચ્ચેની સંખ્યા આપી દીધી છે, કુલ વિદ્યાર્થી શોધવાના છે. તો શું કરવાનું? કાંઈ નથી કરવાનું, સૂત્ર મૂકી દેવાનું છે કે ભાઈ કુલ સંખ્યા બરાબર, કુલ સંખ્યા બરાબર પેલા તો એ વત્તા વચ્ચેની સંખ્યા વત્તા બી, બરોબર. કુલ સંખ્યા તો આપણે શોધવાની છે. એ એટલે તો કે આગળથી જેનો ક્રમ આપ્યો હોય એનો ક્રમ લખી નાખો. મોહનનો ક્રમ તો કે 4. વચ્ચેની સંખ્યા કેટલી છે? તો કે 3. અને બી એટલે તો કે પછીનું જે નામ હોય એનો ક્રમ લખી નાખવાનો. મિલનનો પાછળથી ક્રમ કેટલામો? તો કે 5. તો અહીંયા 5 લખી નાખો. 4 ને 5 9 વત્તા 3 એટલે કેટલા થાય? 12 થાય. તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થઈ જાય? 12 થઈ જાય. કેટલી થઈ જાય? 12 થઈ જાય. ટૂંકમાં બધાનો સરવાળો કરવાનો છે. અને આવું કાંઈ તમને ટપો ન પડે તો ખાલી આવું કરી નાખવાનું કે ભાઈ
મોહનનો આગળથી ક્રમ ચોથો છે. હવે માનો કે આ આગળથી હું એમ કહું વિદ્યાર્થી ઊભા છે બરોબર, તો મોહન છે એનો ક્રમ આગળથી કેટલામો છે? ચોથો છે. એટલે આ પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. આ કોણ છે? મોહન છે. આટલું તો ખબર પડી ગઈ. આટલું ખબર પડી ગઈ. મિલનનો ક્રમ પાછળથી ગણો તો પાંચમો છે. એટલે પાછળથી તેમ ગણો તો કે આ 1 2 3 4 અને 5. આ કોણ છે? આ મિલન છે. કોણ છે? મિલન છે. જુઓ કાંઈ મારા ઘરનું નથી, એક હરોળ છે એમાં આગળથી ચોથો મોહન ઉભો, એટલે મેં આગળથી 1 2 3 ને 4 ચોથાને નામ આપી દીધું મોહન. પાછળથી મિલન ઉભો, તો પાછળથી આ 1 2 3 4 ને 5, પાંચમાને મેં નામ આપી દીધું મિલન. હવે તો કે આ મોહન અને મિલનની વચ્ચે કેટલા વિદ્યાર્થી છે? 3 છે. તો હું વચ્ચે હજી 3 દોર નાખું, 1 2 અને 3. આ આખી હરોળ કમ્પ્લીટ થઈ ગઈ. હવે હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થી છે? તો આને હું ગણી નાખું. આ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. આવી ગયો આપણો જવાબ 12. બરોબર. પણ સૂત્ર યાદ રાખો ને વાલા, તો બહુ મોટો આંકડો આપણને જ્યારે પૂછાણેલો હોય ને ત્યારે આવી લાઈન કરવા નો બેહવું પડે. બરોબર. બાકી નો સમજાય તો આ રીતે પણ તમે કરી શકો છો. બને ત્યાં સુધી સૂત્રથી કરવું એટલે તમારે પરીક્ષામાં સમય બચે અને આવી લાંબી માથાકૂટ નો કરવી પડે. બરોબર. તો નો સમજાણું હોય હજી કાંઈ તો તમે તારે કોમેન્ટ કરજો. આ વિડીયોને લાઈક પણ કરી દો. ચાલો ફટાફટ. હવે અત્યારે જે તમે ટોપિક ભણ્યા છો આ ટોપિક આધારિત ટેસ્ટ છે એ તમારા વોટ્સએપ ગ્રુપમાં, આપણા જે વોટ્સએપ ગ્રુપ છે એમાં તમને થોડી વારમાં મળી જશે. જે બાળકો વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાણેલા તો ભાઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. અથવા તો અહીંયા જે નંબર દેખાય છે આ નંબર પર તમે વોટ્સએપમાં જઈને ગ્રુપ લખીને મેસેજ કરશો તો પણ તમને વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે. બરોબર. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. ફરી મળીશું ટાઈમ ટેબલ મુજબ. આના પછી જે લેક્ચર આવતો હોય એ લેક્ચરમાં આપણે મળીશું. હવે અત્યારે આપણે રજા લઈએ. જે બાળકોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બીજું, તમારા કોઈ મિત્રો હોય અને જો આ પરીક્ષાની તૈયારી કરતા હોય અને એમને આપણી ચેનલ વિશે કે આપણા ગ્રુપ વિશે ખ્યાલ ન હોય તો એમને વાત કરજો અને એમને પણ આપણા વોટ્સએપ ગ્રુપમાં એડ કરાવી દેજો. બરોબર. એટલે એ લોકો પણ આપણી સાથે સાથે તૈયારી કરી શકે. આનો આપણે કોઈ ચાર્જ તો નથી લેતા, બિલકુલ ફ્રીમાં જ છે. બરોબર. ચાલો, આભાર.